નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરની જલાની ઝારની ગરબી જામનગરની સૌથી પ્રાચીન ગરબી છે। અહીં માત્ર પુરુષો જ માતાજીના છંદ, દુહા અને ચોપાઈથી ગરબી રમે છે। જામનગરની સૌથી પ્રાચીન જલાની ઝાર વિસ્તારમાં આવેલા જલાની ઝારની ગરબી અનેક વિશેષતાઓ ધરાવે છે। આ ગરબીની મુખ્ય વિશેષતા એ છે કે અહીં માત્ર ને માત્ર પુરુષો જ ગરબી રમે છે। ગરબી રમવાના નિયમ છે। પુરુષોએ અબોટી ધારણ કરી, કપડે તિલક કરી અને ગરબી રમવાની હોય છે। કોઈ પણ પ્રકારના અર્વાચીન વાજિંત્રો વગર માત્ર ને માત્ર ઢોલ નોબત ઉપર રમાતી આ ગરબીમાં માઇકનો ઉપયોગ પણ કરાતો નથી। ગરબે રમતા ભાઈઓ માતાજીના છંદ, દુહા અને ચોપાઈ બોલે છે અને બાકીના પુરુષો તેને ઝીલે છે। આ ગરબીના આયોજનમાં કોઈ પણ પ્રમુખ કે મંત્રી કારોબારી સદસ્યતા હોતી નથી। સ્વયંભૂ રીતે ગરબી રમનારાઓ નવરાત્રિમાં એકઠા થાય છે, ગરબી રમે છે અને ત્યારબાદ દશેરાના ઈશ્વર વિવાહ બાદ છૂટા પડે છે। અંદાજે 300 થી 350 વર્ષ જૂની આ ગરબીમાં જામ વિભાજીએ માતાજીને ગરબો અર્પણ કર્યો હતો, જે આજની તારીખે પણ માતાજીના ઘટ સ્થાપનામાં રાખવામાં આવ્યો છે। જલાની ઝારની આ ગરબી કોઈ પણ પ્રકારના ગરબા કે ગીત વગર અન્ય કોઈ કવિતા ઉપર રમવાને બદલે માત્ર ને માત્ર માતાજીના છંદ, દુહા અને ચોપાઈ ઉપર રમવામાં આવે છે। આ ગરબી નિહાળવા દેશ વિદેશથી અનેક લોકો જલાની ઝારમાં આવે છે। અનેક ખેલૈયાઓ બહારગામ વસી ગયા પછી પણ આ ખાસ ગરબી રમવા માટે નવરાત્રિમાં જામનગર આવે છે। હાલ આ ગરબીમાં ત્રીજી પેઢીના યુવકો તથા પિતા અને દાદા સાથે ગરબી રમતા જોવા મળે છે। ખાસ કરીને 80 વર્ષના વૃદ્ધથી લઈને 7 વર્ષના બાળક આ ગરબીમાં માતાજીની આરાધના ભક્તિ કરે છે। મારું નામ મૃગેશ જગદીશચંદ્ર દવે છે। હાલ મારી ઉંમર 40 વર્ષની છે। સમજણો થયો ત્યારથી હું અહીંયા ગરબીમાં આવું છું, ગવડાવું છું અને ઘૂમું છું। તો આશરે 306 વર્ષથી જૂની આ જલાની ઝાર ગરબી મંડળની અંદર કોઈ પણ જાતનો અર્વાચીન વાજિંત્રનો ઉપયોગ નથી થતો। માત્ર પ્રાચીન ઢોલ નગરા ઢબકે અને કોઈ માઇકનો ઉપયોગ નથી થતો। ફક્ત અહીંયા મોઢેથી ગવડાવવાની છે। 2 વાર ગવડાવીને 2 વાર ઝીલાવે, જેથી શ્રોતાજનોને પણ ખબર પડે કે અમે શું ગાય છીએ। અમારે આવી રીતના 10 દિવસ માતાજીની આરાધના થતી હોય છે। આ ગરબી મંડળની અંદર કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવવામાં આવતો નથી, કોઈ મંત્રી નથી, કોઈ પ્રમુખ નથી। આમ તમે જુઓ તો 2 વર્ષના બાળકથી લઈ અને 90 વર્ષના વયોવૃદ્ધ ફક્ત પુરુષ અબોટ્યું ધારણ કરી, પિતાંબર ધારણ કરી અને માથે તિલક કરીને આ ગરબીમાં આવી શકે છે, ગાઈ શકે છે, ઘૂમી શકે છે। આ ગરબીમાં 300 વર્ષ પહેલા માતાજી જયપુરથી ગાડા રસ્તે જામનગર આવ્યા હતા, જેને અમે ચાંદીથી મઢાવેલ છે અને ઉપર જે માતાજીનો સોના રૂપાનો ગરબો છે તે જામ વિભા એકે આ ગરબી મંડળને અર્પણ કરેલો છે। આ ગરબીમાં 7મા નોરતે એટલે કે ઈશ્વરીઓનું અમે આયોજન કરીએ, જગ પ્રખ્યાત છે। 12 વાગે ઈશ્વરીઓ રાત્રિના ચાલુ થાય છે, પરોઢે 5 વાગ્યા સુધી નોન સ્ટોપ કોઈ પણ જાતના વિરામ વગર અહીંયા સ્વકંઠે ગવડાવે છે અને ઘૂમે છે બધા માણસો। આવી રીતના દશેરાની રાત 11ની વહેલી સવારે કનકાઈ માતાજીનો ઉથાપનાનો છંદ ગાય બધા ભાવ વિભોર થઈ એકબીજાને પગે લાગી, કેમ કે અમારું નવું વર્ષ તો 11ની વહેલી સવારે જ ચાલુ થઈ જાય છે। એટલે એનું અને નવા જ્યારે નવરાત્રી આવે તેની રાહ જોઈ અને અશ્રુભરી આંખેથી અમે બધા અહીંથી વિદાય લઈ છીએ અને ફરી પાછા આવતા નોરતે પહેલા નોરતે અહીંયા આવી માતાજીનું ઘટ સ્થાપન કરી અને આવી જ રીતના આ ગરબીનું શિરસ્તાને લગભગ આ 306 વર્ષ ઉપર થઈ ગયું છે। અહીંયા અત્યારે આપ જોયા હશે કે નાના બાળકો પણ છે, યુવાનો પણ છે અને વૃદ્ધો પણ અહીંયા ગરબી ઘૂમતા હોય છે અને માતાજીની દયા અને માતાજીની એક અમને આશીર્વાદ જ કહેવાય કે આમાં અમારો આ શિરસ્તો આમનામ અમે જાળવી રાખ્યો છે અને ભવિષ્યમાં પણ જાળવી રાખશું। નસ્તુ નવદુર્ગા માત કી જય, મહાદેવ। જામનગર શહેરમાં નવરાત્રિ પર્વની શરૂઆત થતાં જ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજના યુવાનો દ્વારા આયોજિત મસાલ રાસે શહેરમાં નવરાત્રિની રોનક વધારી દીધી છે। આ ગરબી મંડળમાં ભાગ લેનારા ખેલૈયાઓએ અંગારાની વચ્ચે મસાલ રાસ રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જે શહેરમાં ખૂબ જ આકર્ષણનું રૂપ બન્યું છે। પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત આ મસાલ રાસ યુવાનો માટે ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। આકર્ષક વેશભૂષામાં સજ્જ યુવાનોએ મસાલો લઈને રાસ રમ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને માતાજીની આરાધનામાં લીન થઈ ગયા હતા। મસાલ રાસ દરમિયાન આકાશમાં ફૂલોની છાબર વરસાવવામાં આવી હતી અને ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા।
નવરાત્રિના આ પર્વમાં જામનગર શહેરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભજન, કીર્તન, ગરબા, રાસના કાર્યક્રમમાં શહેરના વિવિધ સમાજના લોકો ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાચીન ગરબીમાં મસાલ રાસ અને અંગારા રાસ જોવા જામનગરના બહારથી પણ લોકો આવી રહ્યા છે. મિતેશભાઈ કપૂરિયા, શ્રી પટેલ યુવક ગરબી મંડળ છેલ્લા 8 દાયકાથી જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યું છે. અમારા વડીલોએ આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી માટે આની શરૂઆત માધવબાગ સોસાયટી ખંભાળિયાના નાકા પાસે કરેલ. છેલ્લા 2 દાયકાથી અહીં શ્રી સરદાર પટેલ ચોક, શ્રી કેશવજી અર્જણ લેવા પટેલ સેવા સમાજ સામેથી જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યું છે. વિશ્વ વિખ્યાત એવા અમારા ગુલાટ રાસ, કણબી રાસ, દાંતરડા રાસ, કણબી હુડો રાસ, તલવાર રાસ, મસાલ રાસ જે સૌ કોઈ જોઈ મંત્રમુગ્ધ બની જાય છે. એ સાથે જ અમારા વડીલોએ જે આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી માટે આની શરૂઆત કરેલ, તે જાળવણી રૂપે આજે પણ અમારા ખેલૈયાઓ અહીંથી આપણા પ્રાચીન વસ્ત્ર પરિધાન, પ્રાચીન ડગલા, પ્રાચીન વાજિંત્રો અને પ્રાચીન ગરબા સાથે જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યા છે. અમારો તલવાર રાસ જે આપણે શિવાજી મહારાજની યાદ અપાવે એવો, શૂરવીરોનો શૂરરાતન ચડાવે એવો તલવાર રાસ અમારા ખેલૈયાઓ અહીંથી રજૂ કરે છે. એવો જ અમારો મસાલ રાસ અમારા ખેલૈયાઓ આપણી આર્ય સંસ્કૃતિનું શુદ્ધ ચિહ્ન એવું સ્વસ્તિકનું નિશાન જનતા સમક્ષ રજૂ કરી સૌ કોઈને તાલીઓ પાડવા મજબૂર બનાવે છે. એવા જ આ મસાલ રાસમાં અમારા ખેલૈયાઓ ધગધગતા આગના અંગારા પર માતાજી પર પૂરી શ્રદ્ધા રાખી ડગલા માંડી જ્યારે સ્ટેપ લે છે ત્યારે જામનગરની જનતા મંત્રમુગ્ધ બની જાય છે. જામનગર નજીકના દરેડ BRC ભવનમાં સ્કૂલને વિતરણ કરવામાં આવતો પુસ્તકનો જથ્થો મોટી સંખ્યામાં પલળી ગયો હતો. આથી હવે નવા પુસ્તકો મંગાવવાની ફરજ પડશે. તો એક સવાલ એવો પણ થાય છે કે શાળાઓ શરૂ થયા બાદ 3 માસ થયા છતાં પણ પુસ્તકોનું વિતરણ કેમ થયું નથી? બાળકોના શિક્ષણ ઉપર તરાપ સમાન આ કૃત્ય માટે કોણ જવાબદાર હશે? જે માટે કડક પગલાં લેવા જોઈએ. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ધોરણે પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. ગાંધીનગરથી આ પુસ્તકોનો જથ્થો ગત ઓગસ્ટ માસમાં આવ્યો હતો. હકીકતે શાળાઓ શરૂ થયાને લાંબો સમય થયો છતાં પુસ્તકો ખૂબ મોડા જામનગરમાં રવાના કરાયા હતા. આ માટે જવાબદાર કોણ? કિંમતી પુસ્તકો પલળી ગયા તો તેની દરકાર લેવા માટે કોણ નિષ્ફળ રહ્યું છે? એ માહિતી મુજબ દરેડના BRC કેન્દ્રમાં રાખવામાં આવેલા ધોરણ 1 થી 3ના 400થી વધુ પુસ્તકો એટલે કે લગભગ 15% પુસ્તકો પલળી જતા નકામા બની ગયા છે. હવે આ પુસ્તકના બદલે નવો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જો કે 400 પુસ્તકો પલળી ગયા તેનો આંકડો સરકારી આંકડો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વધુ જથ્થો પલળી ગયો છે. આમ કોઈની ભૂલ અથવા બેદરકારીનો ભોગ ભૂલકાઓ બની રહ્યા છે. હવે સરકાર આ મુદ્દે કોની જવાબદારી નક્કી કરે તે જાણવાનું રહ્યું. વિપુલ મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર. સવારે આજે એવા સમાચાર આવ્યા કે જામનગર BRC ભવન ખાતે થોડા પુસ્તકો છે પલળી ગયા છે, બિનવિતરિત અવસ્થામાં છે. છેલ્લે જે 17 તારીખે જે બધા પુસ્તકો આવ્યા એમાં કેટલીક સ્વાધ્યાય પોથીઓ પણ હતી. એટલે 17 તારીખ પછી જે 22 તારીખે જે નેચરલ કેલેમિટીઝ થઈ એમાં જામનગર BRC ભવનમાં ઓલમોસ્ટ ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયેલા. એટલે એ પાણીને કારણે કેટલાક પુસ્તકો છે એ થોડા અત્યારે અનયુઝેબલ બન્યા છે. એટલે અત્યારે SSA ગાંધીનગરને તાત્કાલિક આ બાબતે આપણે જાણ કરી અને જે પણ એ પુસ્તકો પલળી ગયા છે એ ફરીથી આપણને પ્રાપ્ય થાય એવી અત્યારે કાર્યવાહી કરવામાં આવેલ છે. જામનગરના વાઇલ્ડ લાઇફ વીકની ઉજવણીના ભાગરૂપે વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે લાઇવ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક ચિત્રકારોએ ભાગ લઈ કુદરતને તેમની કળા દ્વારા કેનવાસ પર જીવંત કરી હતી. જામનગરની નવાનગર આર્ટ એન્ડ નેચરલ ક્લબ તથા
વન વિભાગના સંયુક્ત ઉપક્રમે જામનગર નજીક આવેલી વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે વાઇલ્ડ લાઇફ વીકની ઉજવણીના ભાગરૂપે લાઇવ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કુદરતના આ સાનિધ્યમાં અનેક કલાના કસબીઓએ પક્ષી, તળાવ અને અભયારણ્યની આબેહૂબ કેનવાસ પર દોર્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા ચિત્રકારો, બાળ કલાકારો એ પણ ભાગ લીધો હતો, જેને સફળ બનાવવા વન વિભાગના RFO દક્ષાબેન વઘાસિયા, નવાનગર ક્લબના વિજયસિંહ જાડેજા, ઉત્પલભાઈ દવે વગેરે જહેમત ઉઠાવી હતી. હું ઉત્પલ દવે, નવાનગર આર્ટ એન્ડ નેચર ક્લબ, અમારા પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજાની સાથે અત્યારે અહીંયા ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર વિભાગ અને રેન્જ છે એ ખીજડીયા પક્ષી અભયારણ્ય, આજે ખૂબ સુંદર મજાનો એક કાર્યક્રમ નવાનગર આર્ટ અને નેચર ક્લબના સહયોગથી આ ત્રણેય સાથે મળી અને કરેલો. અને જે કલાકારો ચિત્રો દોરે છે, લેન્ડસ્કેપ બનાવે છે, સ્કેચીસ બનાવે છે, એ બધા કલાકારોએ આજે ખીજડીયા આ ઉદ્યાન ખાતે હાજર રહી અને લાઈવ ચિત્રો છે એ બનાવ્યા. આપ વિવિધ એ ચિત્રોની રેન્જ જોઈ શકશો, જેની અંદર તમને ખીજડીયાની વિવિધતા, અહીંની જે પક્ષી સામૃદ્ય છે, જે ડાયવર્સિટી છે, એ બધા વિશે આપને અંદાજ આવશે. તો દર વર્ષે જેમ 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાય છે, એ જ અંતર્ગત આજે મરીન નેશનલ પાર્ક અને ખીજડીયા પક્ષી અભયારણ્ય, અહીંના RFO મેડમ શ્રી દક્ષાબેન વઘાસિયા, અદ્ભુત સહયોગ એમનો અને એમના સ્ટાફનો, અને નવાનગર આર્ટ અને નેચર ક્લબના તમામ સભ્યો અત્રે ઉપસ્થિત રહી અને આ સુંદર મજાનો કાર્યક્રમ છે એને આપ ચિત્રો માણશો, જોશો તો આપને ખબર પડશે કે કુદરતની સાથે રહેવું, વન્ય પ્રાણીનું જતન કરવું, વન્ય સૃષ્ટિનું જતન કરવું એ પણ કેટલું અગત્યનું છે. ધન્યવાદ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.